ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। અરહંત, સિદ્ધ, સિદ્ધાત્મા અને શુદ્ધાત્મા, પ્રમાણ અને નય, નિશ્ચય અને વ્યવહાર, સાધન અને સાધ્ય. વ્યવહાર સાધન, નિશ્ચય સાધન. અને યથાર્થમાં પ્રમાણ જ્ઞાન, સવિકલ્પ અને નિર્વિકલ્પ. એટલી ચર્ચા આજના સ્વાધ્યાયમાં આવી છે. ખૂબ જ મનનીય વિષય. ખૂબ ઊંડાણથી ચિંતન મનન સાથે ન્યાય શૈલીમાં અધ્યાત્મનો મૂળ રહસ્ય આજના સ્વાધ્યાયમાં અનુભવ પ્રધાન શૈલીએ ગુરુદેવશ્રીએ પીરસ્યું છે. ખૂબ મનોયોગ સાથે, ખાસ કરીને આ 10 ગાથાઓ 16 થી 25, આવતીકાલે 23, 24 અને 25, આ ત્રણેય ગાથાઓનો સમુદાય પાતનિકા, પાંચમું જે છે પાતનિકા પેટા પ્રકરણ પૂરું થશે. પ્રતિજ્ઞા પણ એવી કરી હતી કે 10 ગાથાઓમાં નિર્વાણને પ્રાપ્ત સિદ્ધોની ભક્તિ અથવા સિદ્ધોનું સ્વરૂપ, સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ એ કહેશું. 16મી ગાથામાં પ્રતિજ્ઞા એવી લીધી હતી કે જે પરમાત્માનું ધ્યાન હરિહર વગેરે મોટા પુરુષો કરે છે. પાના નંબર ખોલીને જુઓ ઝડપથી. 16મી ગાથામાં ફટાફટ નંબર કહું એટલે તરત જ ખુલી જવું જોઈએ. 178માં પાને. हरिहरादिक बड़े पुरुष अपना मन स्थिर कर जिस परमात्मा का ध्यान करते हैं, यम ध्यायन्ति तम परमात्मानं जानिहि. बस आ 10 દોહરાઓમાં 10 ગાથાઓનો ઉત્કૃષ્ટતમ સંદેશ આટલો જ છે. બેન શૈલાબેન, પાનો નંબર 178 ઉપર સંસ્કૃતમાં જો. યમ ધ્યાયંતિ છે, મળ્યું? સૌથી ઉપર માથે યમ ધ્યાયંતિ એટલે જેને ધ્યાવે છે, તમ એટલે તેને, પરમાત્માનમ જાનિહિ એટલે તું એને પરમાત્મા જાણ. ફરીથી પૂછું છું, પકડાનું મીનાબેન? ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા, બરોબર? સિદ્ધા એકિલ કેચન. જેટલા સિદ્ધો થયા છે એ બધા ભેદ જ્ઞાનના બળે જ થયા છે, બરોબર? તો પ્રશ્ન છે, આમ સાંભળો, એ ભેદ જ્ઞાનના બળે થયા છે, પણ કોના બળે ભેદ જ્ઞાન થયું છે? એ આને બળે. મને ગઈકાલ રાત્રે સ્વાધ્યાય પછી 1-2 કલાક, જે ગઈકાલ સવારે જે આપણે વિષય લીધો હતો ને, પરમાત્મા પ્રકાશ,
શબ્દનો જે ગૂઢ ભાવ આપણે ખોલવાની ચેષ્ટા કરી હતી, પરમાત્મા શું અને પ્રકાશ શું, એના ઉપર મને બહુ વિચાર આવ્યા રાત્રે. આગમની દૃષ્ટિએ થોડુંક અહીંયા આપ સૌને શેર કરું છું, સાંભળો. શાસ્ત્રોમાં પ્રકાશ શક્તિની વાત આવે તો સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ. મને મગજમાં એક વિચાર આવ્યો, પરમાત્માને પ્રકાશની ક્યાં જરૂર છે? બોલો કાકા. એ પરમાત્મા પોતે પ્રકાશ સ્વરૂપ જ છે ને, સ્વસંવેદન પ્રત્યક્ષ સ્વરૂપ જ છે ને. ખ્યાલમાં આવ્યું? જે સ્વયં પ્રકાશિત હોય એને અન્યના પ્રકાશની ક્યાં જરૂર છે? મીનાબેન, તમને એમ થાય, શ્રોતાઓને એમ થાય, સાહેબ પણ એ તો પ્રકાશ તો પોતાનો સ્વાનુભવ છે ને. હા, હું એ જ તો પૂછું છું. જે સ્વાનુભૂતિ સ્વરૂપ છે એને સ્વાનુભવની આવશ્યકતા ક્યાં? કાલે મેં કીધું હતું, જે અનુભૂતિ સ્વરૂપ છે એને અનુભૂતિની આવશ્યકતા ક્યાં? એ અનુભૂતિ તો પ્રગટ પર્યાય છે, અને અનુભૂતિ સ્વરૂપ તો હાજરા હજુર દ્રવ્ય સ્વભાવ વિદ્યમાન છે. અચ્છા, એક પ્રશ્ન પૂછું છું, સાંભળો. નિગોદમાં પરમાત્મા પ્રકાશ છે કે નહીં? નારકીઓમાં પરમાત્મા પ્રકાશ છે કે નહીં? મગરમચ્છની કાયામાં પરમાત્મા પ્રકાશ છે કે નહીં? સર્વા સિદ્ધિમાં પરમાત્મા પ્રકાશ છે કે નહીં? અચ્છા, મુનિપણું આવ્યા બાદ પરમાત્મા પ્રકાશમાં કંઈક વધારો થતો હશે? શ્રેણીમાં કંઈક પરમાત્મા પ્રકાશમાં કંઈક વધારો થતો હશે? કેવળ જ્ઞાન થયા બાદ જ્ઞાનમાં કંઈ વધારો થતો હશે? ચોવીસ નંબરની ગાથામાં એક શબ્દ આવ્યો છે સંસ્કૃતમાં, નિર્વૃત્ત. નિર્વૃત્ત એટલે રચાયેલો. કાઢી જુઓ, ઝડપથી શબ્દ કાઢી જુઓ સંસ્કૃતમાં. 24 નંબરની ગાથા જે આજે ગુરુદેવશ્રીએ લીધેલ, એ જ્ઞાનમય છે. કેવળ જ્ઞાનમય છે. જ્ઞાન વડે રચાયેલો છે, ઘડાયેલો છે. જ્ઞાન વડે રચાયેલો છે એટલે જ્ઞાન વડે ઘડાયેલો છે. જેમ જીન પ્રતિમા આરસ સંગમરમરથી ઘડાયેલ છે, ઉકેરાયેલ છે. ખ્યાલમાં આવ્યો? મળ્યો બેન? શૈલાબેન મળ્યો છે ને? સંસ્કૃતમાં જો, હિન્દી અને ગુજરાતીમાં છે જ ને, એનો અર્થ જ નથી. એટલે હું ફરીથી આજે બોલું છું, ઓરિજિનલ સંસ્કૃત સાથે સંકળાઈને રહો, કેમકે એ ટીકા છે ગજબની. ચલો, ઘણી ચર્ચાઓ છે. કેવલો અસહાય, સંસ્કૃતમાં જો, કેવલ એટલે અસહાય. અસહાય એટલે બિચારો એમ નહીં, બેચારો, ભોલો, લાચાર. લાચાર નહીં, ખુદ્દાર. આ વળી પાછું ઉર્દુ ભાષામાં. લાચાર નહીં, ખુદ્દાર છે. દ્રવ્ય કહેવાય છે ને, જેને પોતાનું કાર્ય કરવા માટે કોઈની રાહ જોવી ન પડે. એક બહુ ખતરનાક વાક્ય આવતીકાલના પ્રવચનમાં આવશે, આવતીકાલના પ્રવચનમાં. કેમકે આવતીકાલે છે ને શરૂઆતમાં 10 મિનિટ 12 મિનિટ ગુરુદેવશ્રી ભાવાર્થ લેશે. 25મી ગાથાનો ભાવાર્થ લેશે. ભાવાર્થ એટલો જ છે, કેટલો છે ખબર? ભાવાર્થ
જૈસા, હા ભાવાર્થ જો, ભાવાર્થ ક્યાં જોશો તમે લોકો? 223 પાનું જો, મૂળ ઓરિજિનલ ભાવાર્થ આવતીકાલે જે આવશે. यहाँ पर जो सिद्ध परमेष्टि का व्याख्यान किया उसी के समान अपना भी स्वरूप है वही उपादेय है. આ 25મી ગાથાનો છેલ્લો અંશ છે. એટલે અહીંયા પ્રકરણ પૂરું થાય છે. સમુદાય પાતનિકા અહીંયા પૂરી થાય છે 10 ગાથાઓનો. એટલે હવે સરવાળો જુઓ કેટલો ગજબનો છે. જુઓ છો બધાએ ગ્રંથમાં જુઓ છો બરાબર. यहाँ पर जो सिद्ध परमेष्टि का व्याख्यान किया, એવું ને 10 ગાથાઓમાં સિદ્ધોની બધી વાત કરી. उसी के समान अपना भी स्वरूप है. હવે જો ઓલા સિદ્ધોને ઉપાદેય નહીં કીધું, अपना स्वरूप है वही उपादेय है. ગીત ગાય છે સિદ્ધોના, ઘોડી પર બેસાડે છે શુદ્ધને. આ અધ્યાત્મ છે. ચલો બેન, તો સિદ્ધાત્માને વંદન તો કર્યા ને, કે હા કર્યા ને, એ ચરણાન યોગ. ગીત તો શુદ્ધ આત્માના ગાયા, કે હા ગાયા, એ દ્રવ્યાન યોગ. યુગલજી બાબુજીના 18-20 પ્રવચનો કલકત્તા શિબિરમાં થયેલા. મને એમ લાગે શિબિર 99-2000માં કંઈક થયેલું ને, કેમ કે હું અહીંયા આવ્યો લગભગ 97માં, 97માં હું આવ્યો. અને મને જ્યાં સુધી ખ્યાલ છે લાલુભાઈ તો ત્યારે હતા જ હતા, અને એના 2-3 વર્ષ પહેલાં થયેલા લગભગ. હા, એક જ વર્ષ પહેલાં 96-97માં થયેલા છે. હા, કેમ કે સ્વપ્રકાશકની શિબિર અને બધી જે ચર્ચા, લાલુભાઈ એમાં હતા અને યુગલજી બાબુજી હતા. 6ઠી ગાથા ઉપર સરસ ચર્ચા. એમાં બીજો પ્રવચન 1 કલાક ને 26 મિનિટનો પ્રવચન છે. ગઈકાલે બધું સાંભળ્યું, સવારે પણ સાંભળ્યું, 2-3 વખત સાંભળ્યું મેં. એમાં યુગલજી બાબુજી એક બહુ સરસ વાત કરી કે આપણે પહેલાં આપણને વિચારવું જોઈએ કે આપણે સામાજિક છીએ કે આત્મા છીએ. એવી ખતરનાક, એવી કડક વાત કરી છે. બહુ ધીમે 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 પણ બહુ શાંતિથી વાત કરી કે સમજવા માટે, સાંભળવા માટે વાણી તો ઘણી છે અને વાણી બોલનારાય ઘણા છે. વાણી એટલે ઉપદેશ, પણ ઉપદેશને ઉપદેશમાં અધ્યાત્મનો ઉપદેશ કેટલો. પછી આચાર્ય કુંદકુંદ દેવના ગીત ગાયા, ગુરુદેવ શ્રીના ગીત ગાયા કે મૂળ આત્માની વાત અને અધ્યાત્મની વાત કરનારા કેટલા. એવી બધી લાંબી વાત કરી. પછી કીધું કે આજે મંચ જેની પાસે છે, ગાદી જેની પાસે છે, અથવા જે વક્તા તરીકે છે, એને આ અધ્યાત્મની મૂળ વાત કહેવામાં પણ શરમ, સંકોચ અને હિચક કેમ થાય છે? જે તે કાળે જે વાતાવરણ બન્યું હોય તેમાં બોલ્યા યુગલજી બાબુજીએ કે લોકોને સમાજના સમન્વયની પડી છે. તો તું પહેલાં વિચાર કર, તારે સમાજમાં સમન્વય સાધવું છે કે આત્માને સમજવું છે? કાં દાંડી પીટીને ગુરુદેવશ્રી જે મૂળ તત્વની વાત કરે છે એ વાત ન કરતો. જેને સમાજના સંગઠનની પડી હોય, એક વાક્ય છે એમાં, जिसे समाज के संगठन की पड़ी है उसे आत्मा में अंदर में जो विघटन है उसकी क्यों नहीं पड़ी है? गुरुदेव श्री કહે છે નાગા તે બાદશાહથી આગા, સમાજમાં સંપ રહે ન રહે એની સાથે કાંઈ પ્રયોજન નથી. કાલે કીધું હતું ને, લોકરંજન. લોકરંજન માટે આ વાત નથી. સામેવાળાને સારું લગાડવા માટે, સભાને ખુશ કરવા માટે,
તો આ પરમાત્મા પ્રકાશમાં જોર તમે જુઓ. અરહંતોના ગીત ગાતા ગાતા સિદ્ધોના ગીત ગાય. આજે આવ્યું ને બધું. અને વળી પાછું કીધું કે સિદ્ધોના ગીત ગાતા ગાતા શુદ્ધ આત્મા જ ઉપાદેય છે. તો ઓલા અરહંતોએ ગયા અને સિદ્ધોએ ગયા આ પ્રકરણમાં. એટલે પ્રમાણ જ્ઞાન, યથાર્થ પ્રમાણ જ્ઞાન, વ્યવહારે વ્યવહાર, પરમાર્થમાં વ્યવહારનું અભૂતાર્થપણું, સાધક તમનું સાધનપણું. સાંભળજો, હું વાક્ય જે બોલું છું સાંભળજો. સાધક તમનું સાધનપણું અને સાધન તરીકે માનવામાં આવતા વ્યવહારનું બાધકપણું. ફરીથી બોલું છું. સાધક તમ, એના માટે એક શબ્દ આવ્યો નિર્મલ ધ્યાન. સમજાણું? નિર્મળ ધ્યાન એ સાધક તમ છે. તો સાધક તમ નિર્મળ ધ્યાનનું સાધકપણું. અને દુનિયામાં જે જીવો અથવા દુનિયામાં જેને વ્યવહાર સાધન વ્યવહાર સાધન વ્યવહાર સાધન સાધન તરીકે એને ઠોકી બેસાડવામાં આવે છે, એનું ઘાતકપણું, સાધનપણું નહીં. ગઈકાલનો આખો સ્વાધ્યાય, આજનો કયો નંબર હતો? 14મો. આજનો ગઈકાલનો 13મો સ્વાધ્યાય 41 મિનિટ તો વ્યવહારના ઘાતકપણાની ચર્ચા કરી છે, બાધકપણાની ચર્ચા કરી છે. અચ્છા, આટલું સાંભળ્યા બાદ પણ નિર્મલાબેન, જાત્રાની હોંશો આપણી છૂટે છે? બહારની હો હાની ઉત્સવોની હોંશો છૂટે છે? શું નામ? પુષ્પાબેન ઉર્ફ કુસુમબેન. શું કીધું? 8 દિવસ 10 દિવસ એ ઉત્સવ ઉજવણીની હોંશો છૂટે છે? બતાવો તમે મને. હા, બહારના તીર્થમાં ભ્રમણા જ એવી થઈ ગઈ છે, અંદરમાં તરવાનો ઉપાય સાચો તીર્થ છે એની ખબર જ નથી આપણને. અને આ જ પરમાત્મા પ્રકાશમાં આવશે આગળ. તું જ દેવ છે, તું જ ગુરુ છે, તું જ તીર્થ છે. તો અંદરની તીર્થયાત્રા કેદી કરશો આપણે? ભલાની આમ માથું ફરી જાય એવી બધી ચર્ચા ગુરુદેવશ્રી કરે છે. કડક નહીં, પણ એ વાસ્તવિક વાત છે. કેટલી હોંશો બહારની બતાવો. પૂજા કરીએ તો ધર્મ થાય, જાત્રા કરીએ તો ધર્મ થાય. આજે તો ગુરુદેવશ્રી એવું ત્યાં સુધી બોલ્યા, પામરતાની ટેવ પડી ગઈ છે ને એટલે પ્રભુતા એને બેસતી નથી. આપણી બધાની વાત છે. અને આટલું બધું સાંભળવા છતાં પણ આપણને વ્યવહારની હોંશો. હા, બોલો, કાર્નિવેલ કેવું હતું? હા સાહેબ 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 સાહેબ. આ અંદરનો કાર્નિવેલ, આ અંદરનો સ્વભાવ. બાહ્ય ક્રિયામાં રાચતા અપલક્ષણ છે. કૃપાળુ દેવનું જે વાક્ય છે ને, બાહ્ય ક્રિયામાં રાચતા. સાયલેન્ટ કરી રાખો સાહેબ. સાધન સાધન સાધનના નામે બાહ્યમાં જીવને કેટલી ક્રિયાની હોંશો છે બહારમાં. ઘણું આજના પ્રવચનમાં ગુરુદેવશ્રીએ એટલી સરસ ચર્ચા આજે કરી છે. આજે શું રોજના સ્વાધ્યાયમાં જેવું સ્વ તરફની દશા, પર તરફની દશા, બંનેની દિશા. જરીક જુઓ, યશસ તિલક ચંપુ કાવ્ય જે છે, સિદ્ધસેન સુરી, બહુ અપૂર્વ રચના છે. 217માં પાને જુઓ. વચ્ચે
ઓલો શ્લોક આવ્યો, એ શ્લોકનો અર્થ કરતાં કરતાં લોક અન્ય ही मार्ग में लगे हुए हैं. એને ઓરિજિનલ મેં ગઈકાલ રાત્રે આપ સૌને યાદ અપાયું હતું. અન્યથા વેદ પાંડિત્યમ શાસ્ત્ર પાંડિત્યમ અન્યથા અન્યથા પરમમ તત્વમ. પરમ તત્વ તો અન્યથા છે, અન્ય સ્વરૂપ છે. કાઢો પાના નંબર 208 ઓલો શ્લોક, ઓરિજિનલ શ્લોક, મૂળ શ્લોક જુઓ ને. સંસ્કૃતમાં બોલું છું એટલે ખ્યાલમાં આવવું જોઈએ. મૂળ સંદર્ભ ટીકામાં હોય કે નહીં મૂળમાં. અન્યથા વેદ પાંડિત્યમ છે નીચે, શાસ્ત્ર પાંડિત્યમ અન્યથા. પંડિતાઈ જુદી વસ્તુ છે, શાસ્ત્ર પાંડિત એટલે પંડિતાઈ. અન્યથા પરમમ તત્વમ લોકાહ ક્લિશ્યંતિ ચાન્યથા. વેદ પાંડિત્ય અન્ય પ્રકારે છે, શાસ્ત્ર પાંડિત્ય અન્ય પ્રકારે છે, લોકો અન્ય પ્રકારે ક્લેશ કરે છે. જો આ દુનિયાનો પરિચય, બહારના હો હા હો હા હો હા. અને ચોથી વાત, અને પરમાત્મા કોઈ અન્ય પ્રકારે છે. એ આ પરમાત્મ પ્રકાશ. હા, હા, નહીં અભ્યાસ નથી ને, આ જાતનો અભ્યાસ જ નથી. હા ભરમાય છે. આજે બોલ્યા ને ગુરુદેવસે, આમાં એક વાક્ય બોલ્યા છે એક જગ્યા, એ જો હમણાં મળે એટલે તમને કહું. એમાં એવું બોલ્યા કે હા હા એનો તો અર્થ તો એ તો વાંચીએ છીએ આપણે, પણ એ જે તમે જે વાત કરી ને કે આમાં એને ખબર નહીં પડે, આમાં એને ખ્યાલ નહીં આવે, એટલે વ્યવહારના રવાડે ચડી જાય, એવું બોલે છે. આજે છે બાધક, પણ શું કરીએ, એને એની પરમાર્થનો સ્પર્શ તો હોય નહીં, પરમાર્થનો ખ્યાલ તો હોય નહીં, એટલે એ અન્ય ક્રિયાઓના એને રવાડે જીવો ચડી જાય. એ આવશે, ક્રમમાં આવશે ત્યારે લેશું આપણે. થોડુંક આ પહેલાં વિષય જુઓ. યશસ તિલક ચંપુનું જે અર્થ કર્યું પાના નંબર 217 ઉપર. યશસ તિલક ગ્રંથ છે ને, એમાંથી લખ્યું છે યશસ તિલક ચંપુ છે ને. આ શું છે ચંપુ? ચંપુ શું છે? આ ચંપાબેન આપણા બેનશ્રીના ઉપરથી નામ છે. આ શું ચંપા ચંપુ શું છે? આ બોલો નિર્મલાબેન. પંડિતજી તો તમને ખબર. અરે જે ગદ્ય અને પદ્યમય હોય એને ચંપુ કાવ્ય કહેવાય. આ સાહિત્યનો પ્રકાર છે. માત્ર જે ગદ્ય હોય એ જુદું, પદ્ય માત્ર હોય જુદું. જેમ કે પદ્ય માત્ર કળશ ટીકા, કળશો બધા ખ્યાલમાં એવું, પણ જે ગદ્ય અને પદ્યાત્મક હોય એને ચંપુ કાવ્ય કહેવાય. તો જો આમાં કહે છે, અરે કંઈક લાગ્યા વ્યવહારમાં વળગ્યા, જો વ્યવહારમાં વળગ્યા અને જાણે મળી જશે. જો જાણે મળી જશે. 217 પાને વાંચું છું, નીચે મોટો ફકરો. બાપા વસ્તુ તો અંતર્મુખ ધ્યાનમાં મળે એવું છે, બાકી કંઈ છે નહીં, બાકી બધા ફાફા. શાસ્ત્ર બહુ ભણીએ, ન્યાયના ગ્રંથો બહુ ભણીએ તો હાથ લાગી જાય એવું નથી. જો હવે જો આ જાત્રા કરીએ, બોલો આ જાત્રા કરીએ તો ભગવાન પ્રાપ્ત થઈ જાય. મને એવા આત્માર્થી જીવોને એક પ્રશ્ન પૂછવાનો મન થાય. એક જગ્યાએ જાત્રા માટે જાય, પણ સવાર બપોર સાંજ 25 જગ્યાએ માથું ટેકવીને આવે. થાક નહીં લાગે? લાગે જ ને થાક. કેમ? આ પ્રશ્ન કેમ પૂછું છું ખબર? ગામમાં એક મંદિર હોય તો એ મંદિરે આવીને દર્શન કરવાના ભાવ નહીં થાય, તો ઓમાં 25 જગ્યાએ માથું ટેકવાના ભાવ થાય કેવી રીતે? એ જાત્રામાં કેવી રીતે પહોંચી શકો 10 ઠેકાણે?
અને ઘરની સામે મંદિર હોય, ઘરના બાજુમાં મંદિર હોય, તો એ 2 વખત દર્શન કરવાના ભાવ નહીં થાય. એનો અર્થ જ છે ઓલો ક્યાંક વ્યવહારાભાસનો જોરદાર કામ કરે છે, ઊંડે ઊંડે. જેમ ઓલા બેસતા વરસના દિવસે ઘર ગણતા હોય ને લોકો, એમ જાત્રામાં આપણે દેરાઓને ગણીએ. ક્યાંક બાકી ન રહેવો જોઈએ, ક્યાંક બાકી રહી જાય તો પછી ભગવાન નારાજ થાય. એ વ્યવહારાભાસ છે. ખેંચતાન ન હોવી જોઈએ, ક્રિયામાં ખેંચતાન ન હોવી જોઈએ, સહજતા રહેવી જોઈએ. હમણાં 4-5 દિવસ પહેલાં વાત કરી હતી. સહજતાનું નામ સમ્યક દર્શન છે. બહુ સમજવા જેવી વાતો છે. એટલે આમાં ગુરુદેવશ્રી બોલે છો, બાકી બધા ફાફા શાસ્ત્ર બહુ ભણીએ, ન્યાયના ગ્રંથો બહુ ભણીએ, આમાં બધું લેવાનું હો. કર્ણાન યોગના ગ્રંથો બહુ ભણીએ, મારા એક સંબંધમાં સાળી છે, હમણાં 8-10 દિવસ પહેલાં જ મારી વાત થઈ. મેં કીધું શું કરે છે, શું વાંચે છે? તો મને શું કહે ખબર? બસ આ ગુણસ્થાનો વાંચી છે. સમજો, હું બહુ હૃદયથી વાત કરું છું. આ જ એનો જવાબ હતો આજથી 10 વર્ષ પહેલાં, અને હમણાં પણ એનો જવાબ એ જ છે. અને બોલતા બોલતા એ મેં બોલી ગઈ કે બસ 7મા ગુણસ્થાન સુધી હવે વાંચતા આવ્યા છીએ. મેં કીધું જિંદગી ખરાબ થઈ જશે તમારી. પહેલાં અધ્યાત્મ પ્રધાન શાસ્ત્રોનો અભ્યાસ કર, આત્માનું શાસન વાંચ, સમયસાર. એટલે આ પદ્ધતિ જ ખતમ થઈ ગઈ છે બહારમાં. અને જે મહાનુભાવોને લીધે કર્ણાન યોગના રવાડે ચડી ગઈ છે, એ મહાનુભાવોના નામ તમે લોકો બધાય જાણો છો. બહુ આદર સાથે, બહુ સન્માન સાથે કર્ણાન યોગનું જ્ઞાન, કર્ણાન યોગ, જિંદગી ગઈ એમાં. ગુણસ્થાનો અને કર્મ સિદ્ધાંતના પલાખા ફેરવવામાં. આ મહાપુરુષ ગુરુદેવશ્રીની સભા આદર્શ છે અને ધન્ય છે. સોનગઢની સભામાં સવાર, બપોર, સાંજે રાત્રે ચર્ચામાં વિષય આવે તો આવે, પણ બાકી તો અનુભવ પ્રધાન જ ચર્ચા. ચર્ચાના નામ પણ શું? જ્ઞાન ગોષ્ઠી. ભેદ વિજ્ઞાન પરક. અને સ્વાધ્યાયમાં તો આ પ્યોર અધ્યાત્મ સિવાય બીજી કોઈ વાત નહીં. કોઈ મધ્યલોક, અધોલોક, જંબુદ્વીપ, વક્ષાર, સુમેરુ, પાંચમેરુ, હા, કોણ કેટલો ઊંચો ને કોણ કેટલો લાંબો, અને કઈ નદી શેમાંથી વહે છે ને કઈ નદી ક્યાં જાય છે. હા, ભરત અને ઐરાવત અને લવણ સમુદ્ર ને ક્ષીર સમુદ્ર ને 8મો દીપ. અને ગુરુદેવશ્રીના કાળે એ જાતની કોઈ પદ્ધતિ પરંપરા બોલો હતી જ નહીં. જોકે સભામાં દેવકીનંદનજી પંડિતજી જેવા, અરે ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રી જેવા ધુરંધર ષટખંડાગમ ગ્રંથો જેમણે છપાવ્યા એવા વિદ્વાનો હતા. પણ ગુરુદેવશ્રી કોઈ દિવસ કોઈ સભામાં એમ નથી કીધું કે તમે ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રી સાહેબ, તમે થોડુંક અમારી સભાને ગુણસ્થાન ભણાવો, થોડુંક તમે જૈન ભૂગોળ સમજાવો. નહીં, અમે આ જૈન ભૂગોળ સમજાવવા માટે નથી આવ્યા. આ સભા જૈન ભૂગોળ માટે નથી, આ ભૂગોળમાંથી પાર ભગવાન આત્માને સમજવા માટે આ ધર્મની સભા છે. હવે હું જે કહેવા માગું છું આપ સમજો તો સમજો. બેન મીનાબેન, એ યુગલજી બાબુજીના એ પ્રવચનમાં એ જ વાત કરી. ચારેય અનિયોગોમાંના બીજા પ્રથમાનિયોગ, કરણાનિયોગ, ચરણાનિયોગ, આ ત્રણેય અનિયોગોના પલાખા તો જીવે અનંત વાર કર્યા છે એવું બોલે છે. આ ક્રિયા કરો, આમ કરો, તેમ કરો, આ કર્મ સિદ્ધાંતને ભણો, વાંચો. પ્રયોજનભૂત કેવળ અધ્યાત્મ છે. ટોડરમલજી સાહેબે લખ્યું છે મોક્ષના પ્રકાશકમાં. ટોડરમલજી સાહેબે મોક્ષના પ્રકાશકમાં તો નથી પણ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં છે. જો એ જ પાનું નીકળ્યું આમાં. આમ જો, મને ખબર હતું કે આ પાના ઉપર છે, બરાબર 355 પાનું જ નીકળ્યું.
વર્તમાન કાળમાં અધ્યાત્મ તત્વ તો આત્મખ્યાતિ સમયસાર ગ્રંથની શ્રી અમૃતચંદ્ર આચાર્ય ટીકામાં છે. હવે આવા અધ્યાત્મી આપણે કેટલા અને આવા અધ્યાત્મ પ્રેમી કેટલા? આપણને સ્વાધ્યાયના નામે ધર્મ સભાના નામે બૌદ્ધિક કસરતો જોઈએ છે. નહીં નહીં નહીં. મીનાબેન, ગોમટસાર તો સુનિલભાઈ પણ ભણીને આવ્યા છે, ધવલા પણ ભણીને જ આવ્યા છે, પણ નહીં, આ અધ્યાત્મ આગળ બધું પરમ હેય, આ પરમ ઉપાધેય. કીધું તું ને 2 દિવસ પહેલા, જે હેય છે એની ઉપાદેયતા અંગે સ્વપ્નમાંય નહીં વિચારું, અને જે ઉપાદેય છે એની હેયતા અંગે સ્વપ્નમાં પણ ક્યાંય વિકલ્પ ન આવવા જોઈએ. હેય છે એ લાખ વાર હેય જ છે, અને ઉપાદેય છે એ કરોડો વાર ઉપાદેય જ છે. શ્વાસ લેવું ક્યારે હેય? અજય, યોગા કરતી વખતે તો શ્વાસ ન લેવાય. કેમ? મરી જશો. પોઈન્ટ સમજાય છે? હેયની હેયતા ત્રિકાળ અને ઉપાદેયની ઉપાદેયતા ત્રિકાળ. પ્રગટ કરવાની અપેક્ષાએ જે વ્યવહારની ઉપાદેયતા એ બધી હેયતાની જ કોટીમાં છે. પરમ ઉપાદેય ભૂત ભગવાન આત્મા પરમાત્મા, એની વાત ચાલે છે અહીંયા. જો ક્રમમાં થોડીક વાત કરીએ. વ્યાખ્યાન શરૂ થાય છે 14મો अपूर्व उद्गारથી, वह आत्मा निर्विकल्प है, अमूर्तिक है, इसलिए इन तीनों से नहीं जान सकते. કયા ત્રણેયથી? પાના નંબર 208 ખોલો. મૂળ શ્લોકનો અર્થ જુઓ. 23મી ગાથા. વેય હિ સત હિ ઇન્દ્રિય. જો ત્રણેય શબ્દો આવી ગયા આમાં. વેય, વેય એટલે વેદો વડે, વેદ એટલે અહીંયા દિવ્ય ધ્વનિ. સત્તહિ એટલે શાસ્ત્ર, એટલે મુનિરાજોના વચન. કાકા ક્યાં જુઓ છો? છે મળ્યું? 207 નંબરના પાને મૂળ દોહો. વેય હિ સત્તહિ ઇન્દ્રિય જો જીય મુણ ઉણ જાય નિમ્મલ જાણ જો વિસો સો પરમ પુઅણાઈ. તે પરમાત્મા અનાદિ છે. કોણ પરમાત્મા અનાદિ છે? જો અસ્થિ નાસ્તિ, કે જે વેદો વડે જણાય એવો નથી, શાસ્ત્રો વડે જણાય એવો નથી, ઇન્દ્રિયો વડે જણાય એવો નથી. થઈ ગયા ને 3? પણ ત્રણેયમાં પણ ઊંડા રહસ્યો સમજાવ્યા છે આમાં, બહુ સરસ. આ નાસ્તિ. હવે અસ્થિમાં નિર્મલ ધ્યાનસ્ય યો વિષય, નિર્મળ ધ્યાનનો જે વિષય છે. થોડીક વાત સમજો. નિર્મળ ધ્યાન એટલે નિર્વિકલ્પ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ નિશ્ચય મોક્ષ માર્ગ, એનું નામ નિર્મળ ધ્યાન. હવે એ નાસ્તિમાં જે સમજાવ્યા એ તમે જો 208 નંબરના પાને. કેવલી કી દિવ્ય વાણી સે, વેદય એટલે વાણી વડે પકડાય એવો નથી, વચન અગોચર એમ કહેવા માગે છે, શબ્દાતીત એમ કહેવા માગે છે. મહામુનિઓ કે વચનો સે, વચન એટલે અહીંયા શબ્દો આગમ, એનાથી એ નહીં. ઇન્દ્રિય ઓર મન સે ભી નહીં. હવે ઇન્દ્રિયમાં મનને નાખ્યું, પકડાય છે વાત. મૂળ ગાથામાં ઇન્દ્રિય શબ્દ આપ્યો, અને અર્થમાં જુઓ તમે, ધ્યાન છે બધાયનું. મૂળ ગાથામાં મનને નથી લીધું,
પણ અર્થમાં તમે જો ઇન્દ્રિય સાથે મનને પણ લીધું. અને હજી તો એનો વિસ્તાર સમજાવ્યા છે આગળ. જો અર્થાત વેદ શાસ્ત્ર, જો વેદ એટલે દિવ્ય ધ્વનિ, શાસ્ત્ર એટલે મુનિરાજોના વચન, દોનો શબ્દ અર્થ સ્વરૂપ હૈ. શું કહેવા માગે છે? ગઈકાલે ગુરુદેવશ્રી કીધું તો બહુ સરસ. ભગવાનની વાણી જે કરે છે ને, વાણી જે ખરે છે એ અર્થરૂપ વાણી હોય, અને ગણધરો જે સાંભળીને લખે છે એ શબ્દરૂપ લખાણ હોય. તો મુનિ ભગવંતો ગણધરોના વચન શાસ્ત્ર અને ભગવાનની વાણી એ અર્થરૂપ એમ. તો અર્થને નાખ્યું વાણીમાં, દિવ્ય ધ્વનિમાં, અને શબ્દોને મુનિ ભગવંતોની વાણીમાં નાખ્યા શાસ્ત્રને, કેમ કે શાસ્ત્ર શબ્દરૂપ છે, ભગવાનની વાણી અર્થરૂપ છે. ખરે અર્થરૂપ અને ઓલા પકડીને લખે એ શબ્દરૂપ. જો ખરે અર્થરૂપ. આ ગઈકાલનો પ્રવચન ધ્યાનથી સાંભળ્યું હોય તો આ વાત સમજાય. જો માં દીકરાને કહે બેટા દૂધ પી લેજે, તો એ શબ્દ જ બોલે છે કે અર્થ કહે છે? બોલે તો છે શબ્દ જ. દીકરાને શું કરવાનું? શબ્દ જ સાંભળ્યા રાખવાનો કે અર્થ સમજવાનો? જો બે વાત થઈ ને. માં બોલશે શબ્દો, જો કે બોલવા તો માગે છે અર્થ જ. એના શબ્દો પાછળ પણ અર્થ જ છુપાયેલો છે. એ શબ્દો બડબડવા માગતી નથી. સાંભળો છો બધાય? હા, માં બરાડા પાડવા માગતી નથી. દૂધ પી લેજે, દૂધ પી લેજે. શબ્દ માત્ર નહીં પકડો, શબ્દ મ્લેચ્છ નહીં થાઓ, ભાવ પકડો. ભગવાનની વાણી જે ખરે છે અર્થરૂપે જ ખરે છે. ખરે છે અર્થ. ઓલા સમજે છે, સાંભળે છે શબ્દો, અને અંદરમાં કેળવે છે અર્થ, ભાવાર્થ. હવે ત્રીજી વાત, ઇન્દ્રિય અને મન. જો ઇન્દ્રિય એટલે 5 ઇન્દ્રિય અને મન એટલે વિકલ્પરૂપ. મોક્ષાર્થી પરિવાર ઉપર આજે નિયમસારનો એક પ્રવચન અપલોડ થયેલ છે, બહુ માર્મિક છે. બેન શૈલાબેન, પરદ્રવ્યો પ્રત્યે સંકલ્પોને લીધે તો આત્મા પકડાય એવો નથી. પોઈન્ટ સમજો છો, બહુ જોરદાર છે. સંકલ્પથી તો પકડાય એવો નથી. સંકલ્પ એટલે તો મોહ મિથ્યાત્વના બધા મોહ જાળ છે. આવ્યું હતું ને હમણાં 2 દિવસ પહેલાં. એ તો વિશુદ્ધ નિદાન શૈલી છે. સંકલ્પ, સંકલ્પ એટલે દર્શન મોહની, મોહના ચિહ્ન બધા માન્યતાવાળા હોય. બધા આમ કરશો ને તેમ કરશો ને આમ થશે ને તેમ થશે. સંકલ્પ વળે તો નહીં જ. બીજો પોઈન્ટ આવ્યો, રાગનું વલણ એ બધું વિકલ્પ. ગુરુદેવસિંહ એવું બોલ્યા, રાગાત્મક એ બધું વિકલ્પ. ત્રીજી વાત કરી, જે જ્ઞાનાત્મક નયાત્મક વિકલ્પ, આ નિશ્ચય આમ, વ્યવહારે આમ. તો સંકલ્પથી તો નહીં, રાગના વલણરૂપ વિકલ્પથી એ નહીં, અને નિશ્ચય વ્યવહાર વગેરેના વિકલ્પથી એ નહીં. ચોથી વાત કરી, જે શુદ્ધિની વૃદ્ધિરૂપ ધ્યાનની દશાઓ. શું કીધું? શુદ્ધિની વૃદ્ધિરૂપ જે ધ્યાનની દશાઓ. નિયમસારમાં એના માટે શબ્દ છે ધ્યાનાવલી. શું કીધું? ધ્યાનાવલી. તો ત્યાં એમ કહે છે, ગુરુદેવસિંહ બોલે છે, જો સંકલ્પથી તો નહીં, વિકલ્પથી તો નહીં, રાગના વલણરૂપ, નયાત્મક વિકલ્પોથી પણ નહીં. એ કેમ કે એ તો પક્ષ છે. હવે ચોથી વાત કહે છે, અરે શુદ્ધિની ઉત્પત્તિ ધ્યાન, એટલે ધ્યાનના ફળ રૂપે ધ્યેયને અનુસંધાન કરીને ધ્યાન જે વીતરાગતા રૂપ દશાને પ્રગટ કર્યું, શુદ્ધિને પ્રગટ કર્યું.
ગુરુદેવશ્રી તો ત્યાં એવું કીધું છે, એ જે શુદ્ધિ પ્રગટ શુદ્ધિના જે તારતમ્ય છે, ધ્યાનની વિશેષ 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 જે અવસ્થાઓ છે, એ ધ્યાનાવલીઓ પણ જેમાં નથી એનું નામ પરમાત્મા. મેં બહુ ઉદારતાથી વાત કરું છું. મેં આ પ્રવચન લગભગ 15-18 મિનિટનો છે. આજે સવારે મેં 3 વખત સાંભળ્યું, રિપીટ કરીને. મને વિચાર આવ્યા, હજી તો આપણને બાયડી અને છોકરા અને ઘર અને પરિવાર અને ધંધો અને વ્યાપાર એમાંથી જ માથું ઊંચું નથી આવતું. આ મારું ઘર, આ મારી ઘર વકરી, આ મારી જમીન, આ મારી જાયદાદ. હજી જડ સંયોગોમાં જ મારાપણું નથી છૂટતું શૈલાબેન. અહીંયા તો ધ્યાનાવલીમાંથી પણ મારાપણું છોડ એમ કહે છે. જો મેં તમને એક બહુ સરસ, એ ધ્યાનાવલી નથી એટલે શુદ્ધિના તારતમ્ય નથી. બહુ ઊંચી વાત છે, બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. હું ભાવુકતામાં નથી બોલતો. આત્મા શુદ્ધ કે આત્મામાં શુદ્ધિ? આત્મામાં અધૂરી શુદ્ધિ કે આત્મામાં પૂર્ણ શુદ્ધિ કે આત્મા પરિપૂર્ણ શુદ્ધ? તો કાં બોલો છો આત્મામાં પૂર્ણ શુદ્ધિ નિર્મલાબેન? પૂર્ણ શુદ્ધિ પર્યાયની કથા છે, અધૂરી શુદ્ધિ પણ પર્યાયની કથા. સમજાય છે કે નહીં? અરે આત્મા પરિપૂર્ણ શુદ્ધ. હા, ઓલું તો પ્રગટ પર્યાયની વાત છે, આ તો પ્રગટ સ્વભાવની વાત છે. એટલે ઓલો પરમાત્મા પ્રકાશ શબ્દના સંદર્ભમાં મને વિચાર આવ્યા હતા. પરમાત્મા પ્રકાશિત જ છે. અચ્છા, પરમાત્મા સ્વભાવ તો પ્રકાશિત જ છે, કેમ કે પ્રકાશ શક્તિ સ્વસંવેદનમય પ્રકાશ શક્તિમય જ છે. પ્રગટ પર્યાય એને પ્રકાશિત કરે, ચલો કરે આપણે માનીએ, પણ એ પરમાત્માને પ્રકાશિત કરનારી પ્રકાશક પર્યાય પરમાત્મામાં કેટલી? નથી સમજાતું. સ્વભાવ સ્વાનુભૂતિ સ્વરૂપ છે કે નહીં? તો એ સ્વાનુભૂતિ સ્વરૂપની સ્વાનુભૂતિ કરનારી પર્યાય સ્વાનુભૂતિ સ્વરૂપમાં છે. તો પરમાત્મામાં પ્રકાશ ક્યાંથી આવ્યો? ઓલો પ્રગટેલો પ્રકાશ ક્યાંથી આવ્યો? અચ્છા, આવ્યો, આપણે સ્વાગત કરીએ. ક્યાં હતો? ક્યાં રખડતો હતો? પરમાત્મા પ્રકાશ શબ્દનો અર્થ સમજાય છે? પરમાત્મા પ્રકાશિત જ છે, પ્રકાશનો પુંજ છે. હા, એને સ્પર્શીને પ્રગટ થનારી પર્યાય પ્રકાશ નામ પામે તો પામે, અને એ પ્રકાશ પરમાત્માનું ધ્યાન કરે તો કરે. હું કોનું ધ્યાન કરું? હું તો પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છું. શું બેન, આ અમેરિકામાં નહીં મળે, બહાર ક્યાંય નહીં મળે, આ અંદર જ મળે, પરમાત્માના પ્રકાશમાં જ મળે. અચ્છા અચ્છા અચ્છા, સાંભળો સાંભળો સાંભળો, હજી એક ગજબની વાત. પરમાત્માને પ્રકાશિત કરનાર, પરમાત્માને આત્મ સ્વભાવને અનુભૂતિ સ્વરૂપને અનુભવનારી અનુભૂતિની પર્યાય પણ અનુભૂતિ સ્વરૂપમાં નથી. પરમાત્માને પ્રકાશિત કરનારો પ્રકાશ પણ પરમાત્મામાં નથી. ઠીક? તો પરમાત્મા પ્રકાશ એવો સ્વભાવ, એને દૃષ્ટિમાં લો, એને અનુભવમાં લો, એને વેદન અને સંચેતનમાં લો. એ અધ્યાત્મનો વ્યવહાર. શેનો વ્યવહાર? એ અધ્યાત્મનો વ્યવહાર.
મંદિરે આવો, પૂજાપાઠ કરો, જાત્રાએ ચાલો, માળા ફેરવો, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, કહે છે કે બધો આગમનો વ્યવહાર. ઓલો અધ્યાત્મનો વ્યવહાર અને આ આગમનો વ્યવહાર, અને બાહ્ય ક્રિયાઓની તો ક્યાંય કોઈ સ્થાન જ નથી. નાચો અને ગાઓ એની તો આમાં વાત જ નથી. આવી ગંભીર ચર્ચા છે. અચ્છા, હમણાં મેં વાત કરી આપ સૌને, ચોથે ગુણસ્થાને અનુભૂતિ પ્રગટ થઈ, પ્રકાશ થયો. કહે છે કે એ પરમાત્મામાં નથી, કેમ કે પરમાત્મા પોતે ત્રિકાળ પ્રકાશક સ્વરૂપ છે. બરાબર? હવે આગળના ગુણસ્થાનોમાં, શ્રેણીના ગુણસ્થાનોમાં પ્રકાશકપનું ઘટ 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 થતું જાય છે. અરહંત અવસ્થામાં તો પૂર્ણ, સિદ્ધ અવસ્થામાં તો પરિપૂર્ણ, પણ એ થયેલ દશા છે, એ પ્રગટેલ દશા છે, આગંતુક ભાવ છે. હજી વાત સાંભળો, એ હાનિ વૃદ્ધિરૂપ દશા છે. મારી સામે સમયસાર ખુલ્લું મેં રાખ્યું છે, એના ઉપરથી બોલું છું. એ જે પ્રગટ થઈ દશા છે ને, ધ્યાનની દશા, શુદ્ધોપયોગની દશા, સ્વાનુભવની દશા, એ સ્વસંવેદનની વ્યક્તિઓ, સ્વસંવેદનની વ્યક્તિઓ, એ તારતમ્ય, એ હાનિ વૃદ્ધિ રૂપ છે. અને પરમાત્મ સ્વભાવ ભાવ તો પકડજો વાત, નિયત સ્વભાવ છે. અને ઓલું જે તારતમ્ય છે ને, એ અનિયત છે. કેવું છે? અનિયત. ધ્યાનાવલીઓ બધી અનિયત, પ્રગટ અનુભૂતિઓ બધી અનિયત, ગુણસ્થાનના ક્રમ પ્રમાણે અનિયત. ચોથા કરતાં પાંચમામાં વધારે, શ્રેણીમાં વધારે, એમ અનિયત. વોલિટિલિટી છે, એમાં વૈષમ્ય છે, સામ્ય નથી. સામ્ય એટલે સમતાભાવ નહીં, સમાનતા નથી, સદૃશપણું નથી, વિસદૃશતા છે. અને વિસદૃશનો કોઈ દી ભરોસો નહીં કરવો. શું કીધું? કંઈક ખ્યાલમાં આવે છે? વિસદૃશ ભરોસો લાયક નથી હોતો, ગમે ત્યારે ફરી જાય. હા, કેમ કે એનું જીવન જ એક સમયનો છે. બેન શૈલાબેન, સમજાય છે આ મનોમંથન? એટલે ધ્યાનાવલીઓ પણ જેમાં નથી, એટલે ધ્યાનની તારતમ્યરૂપ દશાઓ પણ જેમાં નથી. અરે રે, એ આગંતુક અનિયત ભાવો છે. ઓહો. અને આત્મા કેવો છે? બોલો, 14મી 15મી ગાથાની ભાષામાં બોલો. અબદ્ધ સ્રષ્ટ અનન્ય જે જે નિયત દેખે આત્મને. નિયત સ્વભાવ. અરે બાહ્ય ક્રિયા, બાહ્ય સ્થૂળ રાગ દેશની વાત તો બહુ દૂર. અહીંયા તો અંદરમાંનું ઉથલ પાથલ પણ અંદરમાં નથી. શું કીધું બેન? નો કર્મોના ઉટા ફટકને તો જવા દો, કર્મોના ઉદયની વાત તો જવા દો, અંદરમાં રાગ દેશ આદિકના ઉઠાપટક તો જવા દો. અરે અંદરમાં નિર્મળ પર્યાયના તારતમ્યમાં જે ધ્યાનાવલીઓ, સ્વસંવેદન વ્યક્તિઓ જે તારતમ્ય, એ જે સ્વાનુભૂતિ અને પ્રકાશકનું જે તારતમ્ય છે, એ મારા પરમાત્મ સ્વભાવમાં નથી. એવો હું પરમાત્મ પ્રકાશ છું. જેમ સમુદ્રનો વૃદ્ધિ હાનિરૂપ અવસ્થાથી અનુભવ કરતા અનિયતપણું ભૂતાર્થ છે, સત્યાર્થ છે, તો પણ નિત્ય સ્થિર એવા સમુદ્ર સ્વભાવને સમીપ જઈને અનુભવ કરતા અનિયતપણું અભૂતાર્થ છે.
આ વળી અભૂતાર્થ કેવો? અનિયતપણો અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. એવી રીતે દ્રષ્ટાંતની વાત થઈ. હવે સિદ્ધાંત. આત્માનો વૃદ્ધિ હાનિરૂપ પર્યાય ભેદોથી, એટલે જ નિયમસારમાં કીધું કે ધ્યાનાવલી પણ જેમાં નથી. મને તો બહુ વિચાર આવ્યા એના ઉપર. હજી તો જીવો આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાંથી ઊભો થવાનું નામ નથી લેતા. અહીંયા તો કહે છે અંદર ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, એનાથી પણ આગળ જાઓ. આ બહુ ઊંચી વાતો છે, આ બધી બહુ માર્મિક વાતો છે. એવી રીતે આત્માનો વૃદ્ધિ હાનિરૂપ પર્યાય ભેદોથી અનુભવ કરતા અનિયતપણું ભૂતાર્થ છે અને સત્યાર્થ. તો પણ જો નિત્ય સ્થિર એટલે નિશ્ચલ એવા આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા અનિયતપણું અભૂતાર્થ છે. તો ભૂતાર્થ કોણે કીધું? નિયત. અને અભૂતાર્થ કોણે કીધું? અનિયત. આવી આ ગજબની ચર્ચા છે બધી સમયસાર. આમાં ગુરુદેવશ્રી જો કહે છે શબ્દથી, મનથી નહીં, ઇન્દ્રિયથી નહીં, વ્યવહારના વિકલ્પથી પણ નહીં. અચ્છા, થોડીક વાત હજી કહું આપ સૌને. મનના સંબંધે વિકલ્પ ઉઠે એનાથી પણ નહીં. એનાથી એ થઈ ગયો વ્યવહાર, એ તો અતિન્દ્રિય નિર્વિકલ્પ ધ્યાન ગમ્ય છે. ક્યાં વાંચું છું? 211 પાને જે મૂળ પ્રવચન મેં હમણાં જે વાંચ્યું ને, મૂળ પ્રવચનમાં અતિન્દ્રિય નિર્વિકલ્પ ધ્યાન ગમ્ય છે આવ્યું. નિર્મળ ધ્યાન કે ગમ્ય હૈ એમ. થોડોક હજી મારી સાથે જોડાઓ. આવતીકાલે ગુરુદેવશ્રી એક વાત કરશે 226 પાને. ઝડપથી જાઓ. 210 થી 226. અત્યાર સુધી જે મેં વાત કરી ને નિયત અનિયતની વાત, એ જોરદાર જુઓ. મળ્યું? 226. એમાં જો એક ફકરો છે 25મી ગાથા ઉપર, જ્યાં પૂરું થાય છે ત્યાં આગમ પદ્ધતિનો વ્યવહાર સુગમ લાગે છે. કોને? આપણને સૌને. જાત્રા કરીએ એટલે એમ લાગે કે કંઈક કર્યું. દાન આપ્યું તો એમ લાગે કે કંઈક કર્યું. ઓલો નહોતું કીધું મેં, ઇન્દ્ર ઇન્દ્રાણી થાય, રાજા રાણી થાય એટલે ઓલો પડું દેવા આવે. પડું કહેવાય? પડો કહેવાય? શું કહેવાય એને? હા, પડો. પડો ને, સાકરનો પડો. એ પડો જ બતાવે છે તમે પડી ગયા છો. હું જ્યારે લંડન ગયો ને પહેલી વખત 2008માં, તો એક બેન મને સાકર દેવા આવ્યા. બહુ પ્રેમથી, લાગણીથી આવ્યા અને બેઠા. બહુ સરસ, તમને આ હવે અમે પડો. મેં એ સંસ્કૃતિથી પહેલી વખત જીવનમાં પરિચિત થયો. મને એ સંસ્કૃતિ ખ્યાલ નહોતી. ઓલ ધી બેસ્ટ અને ગ્રીટિંગ્સ અને એ બધું સાંભળેલો, પણ એ તો સાકર 500 ગ્રામ લઈને આવ્યા. ગુલાબનું ફૂલ વળી લઈ આવ્યા. મેં કીધું બુદ્ધિ નથી તને? ગુલાબનું ફૂલ. મજાકમાં મેં એને ઠપકો આપ્યો, પણ મેં કીધું આ શું છે? તો એ એમ જ બોલે પડું પડું પડો પડો કંઈક બોલે. મને કંઈ ભાવભાષણ ન થયું, શું હશે. પણ પછી 6 મહિના પછી મને ખબર પડી કે અનારી ખંડમાં જાઓ છો ને, પડવાના માર્ગે છો, એમ કહેવા માગતા હતા. પડો છે એ બીજું કાંઈ નથી. ચડો, આ માર્ગ ચઢોનો છે, પડોનો નથી. ગુરુદેવ શ્રી જુઓ, સોનગઢ કરોડોપતિ કોઈ પણ શેઠ આવે ને મુંબઈથી, એને પ્રેમથી આગળ બોલાવીને, જો આવ્યા છે, કાલે આવ્યા છો, સવારે આવ્યા, એમ કરીને આગળ બોલાવે. 3 દિવસ પછી, 4-6 દિવસ પછી એ શેઠ જ્યારે ગુરુદેવશ્રીને કહેવા આવે ને, સ્વામીજી અમે હવે જઈએ છીએ, નો રિસ્પોન્સ. અને એની નોંધે ન લે. એવું નહીં બોલે કામ હશે તો ગયા હશે, એવું નહીં બોલે. રખડવા ગયા હશે હવે. કાં શેઠ ગયા કેમ? હા, રખડવા ગયા હશે. જો એમાં ઠપકો હોય, આવે આવકારમાં સ્વાગત હોય. તો બોલો પડો અને ચડો. વિચાર કરો તમે, હા, દુનિયા ક્યાં જાય છે. આમાં જો
આગમ પદ્ધતિનો વ્યવહાર સુગમ લાગે, પરમાર્થ વચનિકામાં આવે છે, લોકો કરીને મોક્ષનો માર્ગ માને છે, પણ અધ્યાત્મનો વ્યવહાર શું એની એને ખબર નથી. અધ્યાત્મનો વ્યવહાર શું છે? જો અધ્યાત્મનો વ્યવહાર, જો નાચવું ગાવું હરવું ફરવું જાત્રા એ નહીં, નિર્વિકલ્પ દશા એ અધ્યાત્મનો વ્યવહાર છે. ફરીથી બોલું છું, નિર્વિકલ્પ દશા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની અભેદ સર્વગુણાંશ તે સમ્યક, એ દશાનું નામ નિર્વિકલ્પ દશા એ અધ્યાત્મનો વ્યવહાર છે. નિર્વિકલ્પ દશા એ વ્યવહાર છે અને એ પર્યાય દ્રવ્યને પકડે છે. શું કીધું? પ્રકાશની પર્યાય પરમાત્માને પકડે છે, ત્યારે પરમાત્મા પ્રકાશ પૂરો થાય છે. અથવા એમ સમજો, પ્રકાશ પરમાત્માના ગળામાં વરમાળા પહેરાવે છે, ત્યારે પરમાત્મા પ્રકાશ પૂરો થયો કહેવાય છે, ત્યારે પ્રભુતામાં પગલાં પડ્યા. આવી ગજબની વાતો છે બધી. સંબંધભદ્ર આચાર્ય બાહ્ય અને આભ્યંતર બે હેતુઓ, એમાં સત્યનું સ્વરૂપ, નિશ્ચય, ભૂતાર્થ, યથાર્થ, તો એ બહારનો વ્યવહાર છે. 212 નંબરના પાને હવે આવો. ત્યારે તમે સંભળાવો છો શું કામ કરવા. લોકો બધા કહેતા હોય ને, લ્યો અરે ભગવાન વાણી છે બાપા, ભાઈ વાણીને કાળે વાણી હો, પણ એ વાણીમાં એમ આવ્યું કે વાણી તે અને વિકલ્પથી તું પ્રાપ્ત થાય એવો નથી. કાલે એની ચર્ચા ઘણી કરી છે ગુરુદેવશ્રીએ. પછી નિર્મલ ધ્યાન ગમ્ય, સંસ્કૃત જો, આત્મા ધ્યાન ગમ્ય હી હૈ, એ વાત બહુ સરસ ગુરુદેવશ્રી લીધા. આનંદગંજનો એક કોટેશન બહુ સરસ આવ્યો, શાસ્ત્ર ગમ્ય નહીં હૈ, પાનું 213, ઝડપથી જુઓ. મળ્યું? પાન નંબર 213, વચ્ચે જુઓ, વચ્ચોવચ્ચ, શાસ્ત્ર ગમ્ય નહીં હૈ, લ્યો શાસ્ત્ર દિશા દેખાડીને અળગા રહે. આ તો વાંચવા જેવું છે, આ પકડવા જેવી વાત છે. શાસ્ત્રો દિશા દેખાડીને અળગા રહે, આનંદગંજી. જો કે આ શ્રીમદજીમાં પણ આવે છે, શ્રીમદજીનો પણ બોલ છે એવું. થોડુંક જો, શાસ્ત્ર સુનને સે ધ્યાન કી સિદ્ધિ, એક બહુ સંવેદનશીલ પ્રકરણ છે. એમાં ચૂકવાના રસ્તા ઘણા છે. શાસ્ત્ર સુનને સે ધ્યાન કી સિદ્ધિ, નીચેનો ફકરો સાવ. એટલે શાસ્ત્રકારે એમ કહ્યું કે તારું જે સ્વરૂપ છે એ નિર્વિકલ્પ જ્ઞાનની પરિણતિ દ્વારા પ્રાપ્ત થાય એવું શાસ્ત્રે કીધું. સમજાણું કાંઈ? એને ધ્યાનની સિદ્ધિ થઈ, નિર્વિકલ્પ દશાથી નિર્વિકલ્પ વસ્તુ પ્રાપ્ત થઈ. શું સમજાણું? નિર્વિકલ્પ દશાથી નિર્વિકલ્પ વસ્તુ પ્રાપ્ત થઈ. એક પ્રશ્ન પૂછું, કેમ નિર્વિકલ્પ વસ્તુને નિર્વિકલ્પ દશાની લાચારી છે? તો કાં આમ કીધું? તો હમણાં તો આપણે હા પાડતા હતા, નિર્વિકલ્પ દશાથી નિર્વિકલ્પ વસ્તુની પ્રાપ્તિ થઈ. અરે ધન્ય છે એ નિર્વિકલ્પ દશા, જેણે નિર્વિકલ્પ વસ્તુને નિર્વિકલ્પ સ્વસંવેદનમાં લીધું. એના ષટકારકો એનામાં છે, આના ષટકારકો આનામાં છે, વસ્તુના અભેદ ષટકારકો એનામાં છે જે નિષ્ક્રિય છે, અને પર્યાયના સક્રિય ષટકારકો એનામાં છે. બેન, આ રહસ્યમાં એવું છે, નિર્વિકલ્પ દશાથી નિર્વિકલ્પ વસ્તુની પ્રાપ્તિ થાય, સામાન્યનો આવિર્ભાવ થાય. અરે જન્મે કોણ? આવિર્ભાવ એટલે જન્મ. તો જન્મ કોનો? વિશેષનો જ. તો કાં લખ્યું છે એમાં સામાન્યનો આવિર્ભાવ? ધન્ય છે તે વિશેષ, અનાદિકાળથી વિશેષ ભાવે જન્મતો હતો એટલે મરતો હતો, આવિર્ભૂત થતો એટલે તિરોભૂત થતો હતો.
હવે એને પોતાના સ્વર બદલાવી નાખ્યા. અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય કારણ પરમાત્મ દ્રવ્ય તો હું છું. એવા સામાન્ય ભાવે વિશેષ ઉદયમાં આવ્યો. એનું નામ સામાન્યનો આવિર્ભાવ. તો પ્રભુ સામાન્યનો આવિર્ભાવ થઈ ગયો ને કે નહીં? આવિર્ભાવ તો વિશેષનો જ છે, પણ વિશેષનો વિશેષ આવિર્ભાવ નહીં, વિશેષનો સામાન્ય આવિર્ભાવ. ગુરુદેવ શ્રી સ્વર્ગમાં બેઠા બેઠા આશીર્વાદ આપતા હશે, ખોળા ભરી ભરીને, ખોબા ભરી ભરીને. આ લોકો એ ગજબની મગજમારી કરે છે. હા, જો વસ્તુ ત્રિકાળ છે કે નહીં, દશા ક્ષણિક છે કે નહીં, તો ક્ષણિકથી ત્રિકાળી પેદા થાય. હા, ક્ષણિક ત્રિકાળને પકડે એનું નામ આત્મખ્યાતિ કહેવાય. આત્મા તો હતો, પણ પ્રગટ પરિણમનમાં એની ખ્યાતિ બાકી હતી. એ ખ્યાતિ થઈ, પ્રસિદ્ધિ થઈ, આત્મ પ્રસિદ્ધ થયો, સમયસાર સિદ્ધ થયો. એટલે સમયસાર સિદ્ધિ થઈ, આત્મસિદ્ધિ થઈ, આત્મખ્યાતિ થઈ, પરમાત્મ પ્રકાશ થયો. થયો છે એ તો છે જ. જો આગળ ગુરુદેવજી બોલે છે, સમજાય છે આ શાસ્ત્રે એ જ કીધું, તું ધ્યાનનો વિષય છો. હવે ધ્યાનના વિષયને શું કહેવાય? ધ્યેય. તો એનો અર્થ શું થયો? તું ધ્યેય છે. એણે સાંભળ્યું ત્યારે એણે આત્માને ધ્યાનનો વિષય બનાવ્યો એટલું. પણ સાંભળ્યું માટે બનાવ્યું, સાંભળવા તરફનો વિકલ્પ હતો માટે ધ્યાનનો વિષય થયો એમ નથી. પછી ઐતિહાસિક પ્રસંગને સ્મરણ કરતા ગુરુદેવશ્રીએ 1984 બગસરાના પ્રવાસે જીવનલાલજીના હસ્તે 7મો અધ્યાય લખી રાખેલો એ પ્રસંગને આમાં યાદ કરી નિશ્ચય વ્યવહારની બધી અપૂર્વ ચર્ચા આ પ્રકરણમાં લીધી છે. વિચારજો. ઘણું સરસ, ઘણો ઊંડો સ્વાધ્યાય, ઘણો ઊંડો પ્રવચન આજનો છે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.